એવું તો શું છે? બસ એ જો જાણી લઈશું તો બ્રહ્મવિદ થવામાં તમારી અને બ્રહ્મની વચ્ચે કોઈ આવી શકે એમ નથી. અને એ જે છે એ છે ચિત્તશુદ્ધિ, એ છે વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ, મુમુક્ષુતા, વાસના રહિત ચિત્ત, નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક, નિત્યાનિત્ય વસ્તુ વિવેક, વૈરાગ્ય, યથૈવ કાગવિષ્ટાયામ વૈરાગ્યમ તદ્ધિ નિર્મલમ. વૈરાગ્ય જોઈએ. ષટ સંપત્તિ, શમ, દમ, તિતિક્ષા, ઉપરતિ, શ્રદ્ધા, સમાધાન. શમ આંતરિન્દ્રિય નિગ્રહ, દમ બાહ્ય ઇન્દ્રિય નિગ્રહ, તિતિક્ષા સહન કરો, સમાધાન એક સમાધાન મેળવી લો. કયું સમાધાન?